ને હવે જઈએ છીએ આપણે ઘર બાજુ, પછી ખાઈ પછી થોડીક વાર આરામ કરશું, પછી જઈશું દુકાને. ચાકુ આપું ચાકુ. ઓય બાપા એ તો હાચે ને કાંઈ છે. તો આ મશીન આવી ગયા છે પોરબંદરમાં. મશીન તમે જ લઈ આવ્યા લાગો છો. મશીન મેં જ આપ્યું ભાઈ. પાર્સલ કે પછી તમે ખુદ લઈ આવ્યા હતા? ખુદ લઈ આવ્યો. ફાલતુ બાત ના કોઈ ફાલતુ એડિટિંગ, ઓનલી ફોર કામ કે બાત. તો આજે જે શુક્રવાર અને આપણે વાગી ગયા છે 9:45, તો આપણે દુકાન માટે નીકળવાની તૈયારી કરીએ છીએ. અને આજે વિચાર્યું છે કે આપણે હલીમા મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢવાની છે, બરાબર છે. તો અત્યારે તો આપણે જઈએ છીએ દુકાને આપણે જઈ અને આપણું જે કામકાજ છે એ કામકાજ કરશું અને પછી 1 વાગે દુકાનેથી નીકળી જશું, બરાબર. અને પછી આવી નાહી ધોઈ અને પછી જાશું હલીમા મસ્જિદે નમાઝ પઢવા માટે. પછી હું તમને દેખાડીશ કે તો આપણે વિચાર્યું હતું કે આપણે જાશું હલીમા મસ્જિદની અંદરમાં નમાઝ પઢવા માટે. તો આજે મોડું થઈ ગયું છે, તો મને નથી લાગતું કે હલીમા મસ્જિદનો પુગાય, બરાબર. તો આપણે જોશું તકિયા મસ્જિદમાં આવું હશે તો વયા જશું, બરાબર. આજે મેન તો શું છે, ટાઈમિંગ અહીંયા 1:30 વાગ્યાનું છે ને વहाँ 2 વાગ્યાનું છે. તો જ્યાં આપણને પુગાશે ત્યાં વયા જશું. એ છે આપણે ત્યાં પૂગી શકીએ છીએ નમાઝ પર, કેમ કે હજી તો નાહવાનું એ બાકી છે. અને થોડુંક આજે વિચાર છે જબો પહેરવાનો, જબો આપણે પહેરી લઈશું પછી જાશું નમાઝ. તો તમે જોઈ શકો છો કે આપણે કપડાં બદલાવી લીધા છે. આજે કુર્તો પહેરી લીધો છે અને વાગ્યા છે 1:45 જેવું થયું છે. થોડુંક લેટ થઈ ગયું છે, પણ ટ્રાય કરશું આપણે તકિયા મસ્જિદમાં જવાની. અને પછી મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી કે હું ત્યાં મોબાઈલ લઈ જાઉં અને કોઈ આપણા એવા સબસ્ક્રાઈબર ભાઈ મળે તો એને આપણે ભેગા લઈએ. પણ હવે લઈ તો જવું જ પડશે મોબાઈલ, કેમ કે થોડુંક ચાર્જિંગ છે ચાલશે. અને આ વિડીયોમાં તમે બન્યા રહેજો કે આજનો દિવસ આપણો કેવો જાય છે, બરાબર છે. તકિયા મસ્જિદની અંદરમાં એક નમાઝ પઢી લીધી છે આજની જુમ્માની. હવે જઈએ છીએ આપણે ઘર બાજુ, પછી ખાઈ પછી થોડીક વાર આરામ કરશું, પછી જઈશું દુકાને. તો તમે જોઈ શકો છો મારી પાછળ જે એરિયો છે એ તકિયા મસ્જિદની બાજુમાં જ છે. ખતર પ્લોટ એરિયો છે, બરાબર છે. શાહમરાજ સાહેબનો તકિયાથી પણ વખણાય છે. તો તમે આ બ્લોગની અંદરમાં બન્યા રહેજો, હજી અડધો દિવસ બાકી છે. તો હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે, 3:30 વાગી ગયા છે, બરાબર છે. ને આપણે 30 રૂપિયા લઈને નીકળી ગયા છે દુકાને. અને આપણી ઘડિયાળ ગોતીએ છીએ અત્યારે. ઘડિયાળ ક્યાં ગઈ? ઘડિયાળ ફૂલે ફૂલ ચાર્જિંગવાળી ઘડિયાળ આપણી. ઓ સોરી યાર, ઇજ્જત ના થાય છે યાર. નથી ચાર્જિંગ, નથી રૂપિયા, ચલતા હે. તો અમારી મર્સિડીઝ કી ગાડી, સોરી ચાવી સ્પ્લેન્ડરની છે, સોરી હાઈલા રાખે. દેશી સ્ટાઇલ હે બેટા. આ છે આપણું મશીન, એ નથી દેખાડવું, સમજો ને, એનું મશીન છે. તો હવે આપણે ગોતીએ છીએ પાણીનો શીશો. તો પાણીનો શીશો નથી લેવો કેમ કે બિસ્લેરી બંધ. બિસ્લેરી તો નથી આપણા પાસે, સાદું પીએ છે નગરપાલિકાનું, મહાનગરપાલિકા પોરબંદર એનું. તો હવે થાકી ન ખવાય. ખાવજો તમે? ખાતા નહીં હો, જરાય ન ખાતા. હા, કેમ કે હું નમાજ પડીને આવ્યો છું અત્યારે, એટલે પછી ખાઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે પૂગી ગયા છે સિંગ સપાટાની દુકાનમાં. જોઉં તો ખરી, આ જોવી દે કેમ આપણને હમણાં મારી નાખશે. ચાકુ આપું ચાકુ. ઓય બાપા એ તો હાચે ને કાંઈ છે. આનો ભરોસો ન કરાય મારો ભાઈ. કોક દી ક્યારે મારી દે ને એનું કંઈ નક્કી જ ન હોય. આ બીજો માજોટીનો ભાઈ જ છે. ક્યારે ઘોડી ચડે એટલે દઈ જ દે. આ કેના કપડા તારા જ લીએ જ કે કોકના લીએ છે? જો ગાઈસ, આપણા 50 સબસ્ક્રાઈબર છે. 50 હોય આવો જલ્દી ફટાફટ. લોકેશન તમને મોકલી દઈશ. સફીભાઈ અત્યારે આપી રહ્યા છે પાર્ટી અને જેપીમાં આપણે બનાવે છે અશફાકભાઈ ગોલો.
જોઈએ જ હવે કેવો ગોલો બને છે. શું લાગે છે ભાઈ સફી તને? બસ ને. શું ચેક કરતા હતા સફીભાઈ? શું ચેક કરો છો? दिस इज ए गोले का मशीन. बड़ा बड़ा छोटा छोटा मशीन. ये आ गया सफ़ी अशफाक भाई का गोला. थोड़ा गुजराती और थोड़ा हिंदी. શું લાગે છે અશફાકભાઈ તમને કેવું છે ગોલો? મને તો એમ કે આમાં ચમચી આવશે, ચમચી તો ન આવી. આ ગોલા એ પોરબંદર છે નહીં? વર્ષોથી છે ને ગોલાના તો ફેમસ છે. તમને ખબર જ હશે કે રાજકોટમાં ધોરાજીમાં કેટલા વાળો ગોલો ખાધો હતો અશફાકભાઈ? 300 વાળો. 300 વાળો. અહીંયા ખાઈએ છીએ અત્યારે 40-50 વાળો, પણ હલાવી લેશું એમ. અશફાકભાઈ ક્યાં ખાધું તું ગોલું? સઉદીમાં. ઓહ. તો આ મશીન આવી ગયા છે પોરબંદરમાં. મશીન તમે જ લઈ આવ્યા લાગો છો. મશીન મેં જ આપ્યું ભાઈ. પાર્સલ કે પછી તમે ખુદ લઈ આવ્યા હતા? ખુદ લાવ્યો. ઓહ, બહુ વજન લાગ્યું હોય છે. પોરબંદરમાં પોપ્યુલર થાય ને. અચ્છા એવું છે. તો તમારે બી મશીન લેવું હોય તો અશફાકભાઈ હારે કોન્ટેક્ટ કરજો. રાતો રાત પુગાડી દેશો ફટાફટ એમ. તો પોરબંદર મેં તમને દેખાડી દીધું પૂરેપૂરું. સોરી, થોડુંક જ દેખાડ્યું છે, એટલી બધી નથી દેખાડ્યું. સફીભાઈ અહીંયા બેઠા છે, આપણા ટ્રિપલ એકાના મેન મેમ્બર બેઠા છે અહીંયા. એના બાજુમાં આપણા દાદાભાઈ બેઠા છે, અને આપણા તમે એને તો વરસતા જઈશો નાથવા અશફાકભાઈ, બરોબર છે. તો હવે આપણા મોહિનભાઈએ કહી દીધું છે કે હવે તમારે આ બધી વ્લોગ બંધ કરી દો, હવે કાલે બીજો ઉતારજો એમ કહેવા માંગે છે. બાદ તો નથી આપણા પાસે, ખાલી છીએ બરોબર ને મોહિનભાઈ? બરાબર. તો બીજા વ્લોગમાં મળશું આપણે.